લ્યા છોકરો એક તો શું જોયા હવારવાનું કીધું એટલે તમાકુ ભેગી કરવાની હે ઘેર ને ઘેર રહે આખો દારો કોમ ધંધો કરતો ને એટલે એ અંકિત્યા ઉભો થા. કોણ છે? કાકા ઉઠો, તમે ઉઠ, શા હા, બોલો. ખબર પડતી નહીં લેતા ને હું ખબર? ઘેર ઊંઘી રહ્યો છે પેલું 30 તારીખે મોમેરું ભરવાના તમે ઘેર ઊંઘી રહ્યા પેલી તમાકુ નહીં ભેગી કરવાની આરી 30 તારીખે ઉભો તો તમાર તમે જો લુગરો નહીં કાકા. અલ્યા લુગડા લાવશું બધું લાવશું પેલા હું દિનભાઈ જોડે પૈસા લેવા જઉં છું અત્યારે સાચું તે લુગડા લાવશું બધું લાવશું બૂટા લઈ આલવા પડે જોડે અલ્યા તો જ. બધું લાવશું પણ તું પેલી તમાકુ ભેગી કરવાનું કર હેડો અને હું આવું દિનભાઈ નીકળ જઈને હા, હો? હું જાઉં. એ હારું હેડ. તમારે લુગરો લઈ આલવાના હો ને? અલ્યા લઈ આલ્યો બાપા હું કાંઈ ટેન્શન લે તું હારું હું જાઉં. હા કોઠા આઈ ગયા હવે કાળભાઈ શીખે છે જ્યાં એ કાળભાઈ કેટલા રહ્યા એટલે હમ બૂમો પાડો હો આ કોથળા આઈ ગયા ભરો હેડો પછી. હા તમારા જોડે જ આવતો તો બાર જોડે હું કોમ છે આવું કોથળા ભરવાનું કરો કે હા તે તો તમાકુ તો ભેગી કરવાનું ચાલુ જ છે કોણ કરે ઈ કર? છોકરોને નહીં અને તમે તો ભાઈ ફરો હતા. હા તે હું મારે કોમ હતું એટલે જ તમારા જોડે આવ્યો હું મારું એવું કોમ પડ્યું. મારા પૈસા જોવે છે પૈસા પૈસા નહીં હાલ. અલ્યા પૈસા જોશી ના ના હું ના મારા પેલું મોમેરું ભરવાનું છે મોમેરું ભરવાનું. હોવે તે કેટલા જોવી? 8 લાખ રૂપિયા આ બધા વાતા છે આલી બે તમાકુ બે કોઈ થયું નહીં. પેલો વરસાદ આવ્યો તે બધું બગડી ગયું. હારું હેડો એટલા બધા નહીં એ તો ખાલી એમને એમ કહું છું મારે 50,000 જ જોવે છે 50,000 ને? હોવે હા તે 50,000 નું કોક કરીએ હેડો. હારું હેડો હોજ સુધી કરી દેજો પણ નક મારા પાસે લાભવા મેળવાનું હોય પાછું હા તે હું પેઢીમાં જતા આવું કોક કરું હેડો. હારું હેડો તાણ આ કોથળા લઈને જઉં હું જે આ ભરવાનું કરજો બા. થાય એ. 1 2 3 ત્રણ ભટ્ટા વેચીને લુગરો લાયા. કાકા પૈસા આલો ને ના આલો કશું હતું નહીં પણ હું લુગરો તો લાયા 3 ભટ્ટા વેચી. એટલે એ અને તું છે મોય બેહી રહ્યો લે સમ એટલે હું તો બેહો જો તમે. વતા તું હું તો હેતરમાં કમાકો એ કોથળા નાસીને આવ્યો પણ હું જોઈને આવ્યો નહીં એટલે હું અહીં આવ્યો પાછો આ એક ઢગલો 2 ઢગલો ને 3 ઢગલા કરીને આવ્યો. એટલે પણ હું જો તો મજૂર કરે છે તું કરતો તો હું કોથળા હાલ નાસીને આવ્યો મુકા તું આવ્યો ને એટલે જ હું આ બાદ આવ્યો ઓટો મારવા મજૂર કરતા કે તું બે તે હું આમાં કહ્યું તું ભટ્ટા ભટ્ટા વેચે ને આ તો લુગરો લાવી દઉં 1 2 3 ભટ્ટા વેચે. હું ભટાય છે લુકડો આવતો હશી લે એટલે તમે વેચતા હતા એટલે આ તો કીધું તાને લાવી ખબર દઉં. પડતી નહીં અને જો પૈસાનો વાર થઈ ગયો છે બરાબર હું દિનભાઈ કહીને આવ્યો બરાબર સાચું કહો? હોવે બધું એ થઈ જાય પણ હવે હું પેલા પેલા બે ભાઈઓ રે આપણે ગટુબા ને નટુબા હોવે. ઓની જઈને આવું કહીને આવું મોમેરું છે 30 તારીખનું ખબર છે ને કેવા જવું પડે કે ભાઈ મોમેરું લઈને જવાનું છે આપણે તો હું જઈને આવું તું જાહેર હેતરમાં હવે હું કોથળા નાખીને આવ્યો છું તો લુગડા લઈ આલવા પડશે અરે નકર હું બધું ભટ્ટા યાર વેચી તું ને મારે. કરે સાચા ખેતરમાં જઈને. અલા ગટાઈ ઓ ગટાઈ આ એક તો શિખર ખૂણામાં બેઠા કે ઘરમાં ડોશી પાણી બેઠા બેઠા હું કરે શિખર પછી ડોશી તો છે નહીં. આ તો લાઈટ જતી લઈ લે પંખો બંધ થઈ જાય બાપા તાપ તાપ થઈ જાય તો બહાર આવ્યો આ એમાં તો હું અંદરથી બહાર આવ્યો ખેતરમાંથી કંટાળીને ઘેર આવ્યો તો હું કહું વાયરો ઊંઘું. એ તો મને લાગી જ તું. પણ આ લાઈટ જતી રહી તાકલ પાછો વહી આવ્યો. ત્યાં જ મોટો લઈને હોય જ ગુડો નાખો લેબલા થોયો તો બાપલા હાલું તાપ લાકડું તાણે હા તે વળી થોયા મજલા આવે છે અને અને હું- કંકોત્રી બંકોત્રી આવી જ નહીં કોઈ નહીં. આ વખતે તો લગનની કંકોત્રી કોઈની આવી નહીં હું કહું હું તો અમારે મને તો મોહન થાળ દેખાતો તો એટલે હું એ વિચારતો કે મોહનથાળ લઈને તો નહીં આવ્યા પીળા કલરનો. અહીંયા ખાવાય મળ્યો નહીં હલી વખત આવા કાઢ ભાઈ. બે જણા બખાડા કરી રહ્યા હો કોઈ નહીં બેહો બેહો ભાઈ બેહો આ લ્યો કોઈ નજીક ના નજીક થાય તોય આપવામાં ઢોલ આવે છે એમ કેવું છે આવો અલ્યા હેતરમાં નરવો જ નહીં આવો પેલા કયો તો ખરા. તમે ખબર છે આપણે પેલી જમીન વાઈ હે પણ હું કહું પાણી બાની પીછા નહીં ને નહીં પી હાલ 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 હા ઉભો કોણ થાય બીજું હું આકલે નહીં વાવ તમે અમે બે જણા કોમના પાછા પોળો હરવા ઓ વાહ એક તો ગરમી લાગે છે તો કંટાળીને અંદરથી બહાર આવ્યા અને એના પાણી પીવા માટે ઊભા કરે તો જવું. તાણ બોલો હું કોમ કે આજા હું કોમ થી આયા તીમ કોઈ હા ખબર નહીં લે ભૂલી ગયા હું આ મને તો કોઈ ખબર હમણે નહીં. એક જ વસ્તુ અમને જો એક જ વસ્તુની ખબર છે હા કમાલ બેન હમણે કોઈ કંકુતલી આવી નહીં ના લાકડામાં મોહન થાળ દેખાય છે જો ભાઈ દેવન તો એના સિવાય કશું દેખાતું જ નહીં આમાં ગાજા જીવે કોઈ ના દેખાય જો હા. અત્યારે સીધા નાઈ મોહન થાળી ને કેલી ની લાઈ બસ નહીં. એના જેવા વાત જ ના હોય પેલું મમેરું નહીં મમેરું ભરવાનું જવાનું મોમેલું બલો બાલ આપણા જોવાય પૈસા નહીં ચોખ્ખું કહું બલો બલ વાત કરી હતી પૈસા નહીં વાત કરી હતી પણ પૈસા નહીં એટલે એની વાત નથી કરી. હા મોમેરાની વાત કરી કે મોમેરું ભરવાનું છે. બલો બલ પૈસા લેવા જ નહીં ગયા ને.
એટલે જ કહું પૈસા નહીં હું તો તમને કહું અત્યારે તમે કહી ના દેજો ના વાપરો આ તો પૈસા માગે તો આપણા પતો નહીં હાલ હાલ એ ચાંદ જવાન છો 30 તારીખે તે તારીખે જવા તો અત્યારે તો માકલા વહેલા આવી ગયા અત્યારથી કે હવે આવ્યો હું તે આવા આયા એમ તાણે તે હું તો કડક દક પા તમે 2 જણા પા હમણાં પારો તો કે મેં તો કીધું જ નતું એ તો નવાઈ જ જાય ભાઈ એમાં વ્યવહારમાં તો ઊભું જ લાવવું પડે ને પેલા કેવા આપવું પડે હોય કન તો નકર અમે ના આવીએ ટૂંકું વાત થન હોય તો લઈ આવીને બેસી ગયા અમે બે પા આવું કેવું અમે ચોક્કસ કંકોત્રી કોઈ નહીં આવે તો આપણે બાકી મિલ છે ખાવાનું તાન આજુબાજુની બાકી નહીં મળતા પેલા દિનભાઈ ની વચ્ચે આવી હતી તો હું તો બે મોહનતા ઠપતાઈ ગયો તો દો પૈસા સેટિંગ થઈ ગયું છે હા પૈસા તો બિનભાઈ કીધું હા ના હેડો કચ્છો વાતો નહીં અને કેવું હલવા બોલવાનું હું તો પંચાયત કરતા એટલે ચાલ હાલવાનું કીધું હોય વાને હાલ વાંચી કીધું હે આજ વાજે કીધું હોય તે કોમ કરો જો આપણે કાલ નવલા જ છીએ કાલ પતાઈ દઈએ હવ બરોબર ને હાવ અને વેલા હાલ તો બધું પતાઈને પછી જઈ આવીશું 30 તારીખે બપોર પછી તો હું કેવું હવ એ હોય મને ખબર હવે વન લઈ જવાનું એટલે બપોર પછી ના જવાય તાના વાંચું છે હા વારે જવું પડે હા વાલે જવાનું એમ તાણે ના તો વાલી બપોરના ટાઈમે જઈએ તો વળી હું બપોરે બસ ખાવા જવાનું છે હા માલ તો ભાઈ એ જ હોય તને માલ તો જ બીજું હોય થતો મારે તો બેવાનું હોય ખાવામાંથી જ ઊંચા નહીં આવતા તા એ બે તમને શી ખબર ને કે ગામમાં કોક ના હોય પેલા અમે 2 જણા હોય આવો હોભલો તમને વાત હકીકત કહી દઉં ઓ હવે દોછી રોટલા બનાવો ભલીવાલ વગરના બાલી કૂટો છો માલાય એવું માલાય રોટલા ટીપો તો બાલી કૂટો હો હવે ખાવામાં ભલીવાલ ના આવે તમે બે જઈએ તો બાલે જઈએ હા તો મારી વાત આપણે તઈ બે જણા લાયા તા હું જોઈને એમ કહેજો તાને અલ્યા જી ખબર ચીયું ચોકલી જોઈ તું એ જ નહીં ખબર તાણે હા લેડો આજે આપણે કરી દઈએ તમે પૈસા આવી જઈએ એટલે મને સમાચાર કરજો હા તો આપણે કાલ બધું વાલી નહીં હાલ લેડો તા હું જાઉં હાલ હાલ આ હાલ જોતા હારું હેડો અહીંયા જતે લાઈટ આવી લે આઈ ઓહો બે હું તો જઉં વાયલો બે ના ના મને વાય પેલું કુલર મેલ્યું તો કુલર થી વાયલો નાખો આ લેબલ નહીં મને બે બ્રો હારો ના ના તમે બે અલ્યા બે હો બાપા તમે માના નહીં બે હું તો જઉં અંદર વાયલો જા હું તો વઈ ઊંઘો બોલો હું તમારી જ જતો તો એવું હતું હું આ વાય જોતો મારે કટાઈને નટે બી આવવાની કણ જોતો ઓવે મારે યાર સેટિંગ થયું નહીં હનું પૈસાનું એ ભલા મોણા તમે શું કહો હો યાર તાન હું બધી જગ્યાએ પૂછ્યું પેઢીમાં જઈને આવ્યો પેઢી વાળાએ કીધું 1 તારીખ પછી જ એટલે આ 1 તારીખે તો મારા પાસે ના મેળાવે યાર 30 તારીખે મારે તો જોવું અને આ તો હજુ મેં તમને નતું કીધું સાચી વાત એટલે જ હું વેળા હતો કેવા આવ્યો મારો મેળ નહીં આવ્યો એટલે યાર તમે તો યાર ફસાવો મને યાર મારો તાત્કાલિક સોય લાભ ગયો પણ યાર સેટિંગ થાય એવું નહીં તો જો કાળભાઈ મારે સેટિંગ થયું નહીં તમારા માટે ફર્યો બરાબર સેટિંગ નહીં થાય એવું અલ્યા ભાઈ તમારે બી સમ ના થાય સેટિંગ યાર નહીં યાર અલ્યા તમારી આશાએ તો હું બેહી રહ્યો તો યાર એક તો ઉધેર જમીન વાવો અલ્યા ઉધેર વાયે પણ તમારે હાલવા પડી યાર તમને કીધું નતું તમારી આશાએ તો હું કેટલો બા મારા મમ્મીનું તમારી આશા ઉપર ભરવાનું હતું યાર પણ મારે સેટિંગ થાય એવું જ નહીં તમારા માટે સેટિંગ કરવા જ્યો તો પણ હવે થયું નહીં તો હું કરું હું ના થાય યાર નહીં થાય સેટિંગ આ રીતના ગરમી પડવા દે કરવું મારા પૈસા ચોહી લાવવા હવે અત્યારે આ ખરા ટાણે દિનભાઈ છૂટાઈ પડે લ્યો હવે મારા ચોહી પૈસા લાવવા હવે અત્યારે તો આવા ટાઈમે અત્યારે કોણ હાલે તાત્કાલિક તો હવે કાલ તો મારે ભાઈ પેલું વરવા જવાનું છે પાછું કહી દીધું પાછું પેલા બેન કઈ ના આવ્યો કાલ તો વરવા જવાનું અત્યારે પૈસા હું ચોરી લાવે શું થયું આ તો આવી તો બેઠા આ માથા હાથ મૂકીને બેઠા હોય એમ કહું એટલે હું કહું તને ક્યાં છોકરા પણ તો આવી તો રસ્તામાં ના બેસી રહેવાય એટલે નતું બેહવું પણ હવે બેસી ગયું શું કરું કે તો એમાં તો શું વળી આપણા જતા રહીએ એમાં બેસવાય તો રસ્તામાં બેસી રહેવાય એટલે મારે થોડું કોમ આ પૈસાનું થોડું ટેન્શન આવી ગયું છે પણ ટેન્શન ઉલે આવ્યું એના કરતા એક કામ કરો લેવડો માંગા ઘેર પહેલા શાંતિ પર જજો તમે હવે તમારે તો આઘું હોય હેતર હવે તો તારે બોક્સ લેડો ઘેર હા લેડો તાર આવી તો હું આમ યાટી જોવા તમે તો તાને લેડો બેહો તમે કાકા બેહો કાકા એ કાકા આ કાકા જુઓ કે પણ આયા અરે હું થયું તમોન હા
ગજબ થઈ ગયું યાર હું કરું હું થયું એવું તો તમે હવારે આયા હતા એટલા ખુશખુશાલ હતા. પણ હું બજારમાં જોતો કે નહીં હા. તે પાછો આવતો હતો ને હા. ત્યાં તો રસ્તામાં જોયું ને તે બેહી ગયા એક રસ્તામાં રહ્યા આમ કરીને બધું બોલતા હતા ને એવું બધું કરતા હતા. હું જોઈ ગયો ઓય લાયો પણ એવું હું છું તમારા ઉપર એવી આફત નહીં આવી તો તમે આજના બેસી જતા અને આજના એકદમ ઉદાસ થઈ ગયા. પડવાનું બે તાણે. અહીં મોઢેરાનું તામ ટેન્શન આવી ગયું છે હા બહુ જ પણ નથી હવારે તો તમે ખુશી ખુશી અમને કહેવાય હતા કે ભાઈ ગટાઈ નટાઈ બે તૈયાર થઈ જજો મોઘરું ભરીને જવાનું છે એવું. વાત તમારી સાચી છે પણ હું કરું કયો ગટુબા બોલા બોલા ગટાઈ. એટલે ગટાઈ ચો જ્યાં ગટુબા એ ગટાઈ આ બા. યા, એક તો રૂમમાં પેલા પંખા વાયરા પડી ગયું છે. હા એવું બન્યા આ કર ભાઈ આ જો કે આ હટી જશે. આ જુઓ કે હું રસ્તા અહીંયા હું છું હવાન પાછું હમણાં તો આયા તા ગટુબા હું રસ્તામાં લઈને આવ્યો બેસી જતા રસ્તામાં આમ કરી આમ જો કામ કે? આગળ પાછળ કોઈ ના હોય એવું કરતા હતા હું છું કેજો એમ કેવા પેલા મન એટલે આ પેલા આપણું મોઢેરું નતું ભરવાનું હા પેલા દિનભાઈ જોડે પૈસા લેવાના હતા તે હવે એ ટાઈમે ફરી ગયા હા તારે અહીંયા તારી એટલે આ તો આવું બધું અહીંયા એ દિન્યા જોલે તો તમે હવે માલો હું કેવું તોય ના તોય દાખા માલું મગજ હવે એના જોલે ફૂંચી ખાવા ના હોય તમે એની આછાએ બેહી લો ખબર પડે તમને લ્યા એટલે પણ હવારે કઈ ગયા હતા કે હું આલી દઉં છું વાત તો અમે પારકી આશા સદા નિરાશા જેવું જ કરીને બે આયા પારકા પાય નહીં ઘર ના નતા અમે બે અમારી જોડે ન કહેવાય એટલે પણ મૂકી દઉં હવે મારા જોડે થઈ જતા હોય ખોટા તમને દેવાનું ખોટા હું કઈ હેરાન કરું પણ એ વાત સાચી કે ઈયોની જમીન વાવું છે કારણ કે ઈયોની જોડે માગે એ પૈસા જો ના માગ્યું ગટુબા માગ વાત સાચી પણ આવો છલ આવે ને તો કદી પાલકી આછાએ ના ઉભું લાવે હા ભાઈઓને વાત કરવી પડે કે ભાઈ મી વાયકન વાત કરવી છે બરોબર નીકળ થઈ જા ઠીક છે એમ હું એવાની આશા એ જ મારી ભૂલ થઈ તા તાનો સાચી આ કહેવત સાચી પર પારખી આશા સદા નિરાશા આ કહેવત સાચી તાનો વાત સાચી તો સુધી આપણા ભાઈઓ આપણે સપોર્ટ કરે ને તો સુધી બીજા તો ના આવે ના જાવanya સાચી વાત હો અને ગટુબા. હવા આ કાલ તો 29 તારીખ થાય છે તાન પઈ હા કાલ વરવા નતું જવાનું આપણે. તાને પછી તમે કાલે 29 તારીખ થાય ઓરવા જવાનું પમદાર તો આપણે મોમલો લઈને જવાનું છે એમ નહીં પણ આ તો આબરૂ જાય એવું થઈ ઉભું કહેવાય જો તમે યાદી જોવા છો છો, તમે નહીં ટેન્શન અબલો ના લ્યો. અમે યાદી છો નહીં જો માલા જોલે પલ્યા છે હાલ થોડા ઘણા તમારા જોલે 25 જેવું થાયું મારા જોલે 25 પલ્યા મારે હું હમણાં જ લાવ્યો પછી આ મોબાઈલ જવાનું હતું મને હું રાખે હતા મારે થોડું લાવ્યો તો ઉછીના એ નહીં પેલા એરંડા વેચે એને પડ્યા હતા આપણે તો વાહ, એ પડ્યા હતા. અબલો તમે જ લાયા હતા પણ મેં હવાન આ કાલાને છગવલ કરીને મેલી લીધી ચંક જો આ મોમેલામ નહીં ના તો ખૂટતા કરતા આપણે કીધી એ વખત ઈવન બાપલા કોઈ પેલું ના હતા ને એના માટે આપણે મેલી હા, લાગ્યા એટલે મેં એ બધી સગવડ કરીને જ મેલી હતી પણ હવે એરંડા મારા ઓછા થયા હમ હતા હવે 15 ના જ થયા હતા તો 10 બીજા લાઈન રાખ્યા હતા મુકો કદાચ આ તો કોમ આવે પગાર થી હું લાયો હતો પગાર છે ને પગાર એ તો હવે આપણે લુગર લઈ લાવવા નહીં મને રાખ્યું હવે બીજા તો જા ઘરમાં બેલતા તું ના જાય ના એટલે ને ઈવન આ જોતા તો હું એ આ લેવું ને કાકા ના ના એ તો વાંધો નહીં એની તો ભાઈ હળી ખમ છે, બે હાલી ખમ. પત્રિકા જોડે એવું લેવા છું તાનો. જો હવે આપણે કાલ બધું વાલી દઈએ બરાબર હવાલે જઈને તમારે હા, પૈસા હવાલે વાલવા જવાનું જે ટાઈમ થાય ને એ ટાઈમે કહેજો એટલે ડાયરેક્ટ અમે એકન પોકી જાવ ડાયરેક્ટ બજારમાં જ આપણે નીકળી જાવ અહીંથી ચોકલેટ છટેલ એમ બેહીને ડાયરેક્ટ લઈ આવજો આપણે ત્રણ જણા જઈએ હા આપણે બીજા તો આપણે તાના બીજા તો ખાલી આપણે મોમરામ ડાયરેક્ટ દાલમ લઈ દઉં આમાં તો ના જેવું લઈ નહીં. દઉં. તમે બે જણા કીધું એટલે મારા થોડી ચિંતા ઓછી થઈ અલ્યા ચિંતા નહીં કરવાની ભલા મોનો આ જુઓ તમે એ કે ચિંતા છોડી જ દો હવે હમ. હવે બે ભાઈ છીએ હળી કમ તો અમે તમારે ટેકો નહીં કરીએ કાલ છેડી અમારા છે તમે ટેકો તમે કરજો. ટેકો કરજો. હા? વાત આપણે આપણે હાલ હળી મરી નશું ને એટલું આપણા માટે સારું આજ તમને ટેકો કરો કાલ તમે અમને ટેકો કરશો હા. બધાને એકબીજાને ટેકા કરો તો આપણે આવી રીતના આપણે જે આ અવસર આવ્યો ને એ પાર પડો તાનો. આ તો હું દિનભાઈ આશા છે મૂકી દે હાલ દી ખોટા તમને હેરાન કરવા એટલે પણ ઓમો કાર ભાઈ કોઈને હેરાન કર્યા જેવું ના હોય હમ તમારે આ તમારે આવ્યું અમેરું તમે અમારી જોડે માગો બરોબર કાલ શેરી અમારા છે તમે તમારી જોડે માગશો તમે ના પાડવાના આ તમે આ હવારે આવીને અમને એમ કીધું કે મારા થોડી પૈસાની સગવડ છે તમે તો કરી આલો હા હા વાત સાચી તો છે પાછું તમારી આ એ મોટી ભૂલ તમે અમને નાખી દીધું. કાકા તમે હવાનો ગોત કરી રહ્યો એટલે તને કીધું નતું મેં એ? આ ભોણા લો હલો હા એવું છે એમ એટલે આ તો ભલા મોણા તમારે મને પેલા કેવું હતું કતા ને કે અમારે આવું છે સારું હેડ એ તો હું કરું છું એ હાર હેડ એ હા એટલે આ ભોણો ને રહી રહીને કઈ આપણો શું થયું તમ હું થયું
કીધું મોમેરામાં કે આપણે મારે પેલું બધું બંધ કર્યું હવે કી એટલે કાલે બેરું ને એવું જ લઈ જવાનું કીધું અહીંયા પેલું તો નહીં બંધારણ તો નહીં લાગી બીજું ઓવે અહીંયા હા. બંધારણ કર્યું. બંધારણ આ કરેલું એ બાજુ છે, ખાલું કાલે પાવું, બેરું ને એવું જ લાવજો એમ કર હું કીધું બેરું ને એકલું જ કાલે એ એકલું જ લઈ જવાનું એમ હા એ વાંચ્યું હતું ને એમાં બંધારણમાં હશે ને તો એવું હોય છે ખબર બેરું હશે અને જે આપણે ભોણીનું મોમેરું લુગડો ને એવું હોય. લુગડો હશે બરાબર બસ એને બીજું કોઈ હશે નહીં. બીજું બધું બરાબર. વધારાનું બધું બંધ કર્યું છે એમ કર હા. ઓઢાનો તો બંધ કરી દીધો એ સારું કર્યું. ચલો તાર આ જુઓ આ તમારા તમે અત્યારે હાલ અમે બે જણા ટેકો કર્યો બરોબર તમે દિનભાઈ ભરોસે રહ્યા હોત ને તો તમારે અત્યારે તકલીફ પડત અમારો હા? ભાવ ઓછો થઈ ગયો હું અને બીજું એક કે તમારી નીતિ સાચી હતી હા એટલે ભગવાને અત્યારે સપોર્ટ કર્યો વિચાર કરો કે અમે ફોન આવ્યો અમે ના પડી તો વાંધો નહીં જે આપણો વચ્ચે લઈ જવાનું છે ને 10 હાર્યા છે 10 મું આલે એમ કરીને આપણા આ જે છે ને બધું પાર પાડીશું હવે બરાબર તો બધું થઈ ગયું ચિંતા નહીં હવે ભાવ ઓછો થઈ ગયો હા લેવડા દાના હવે આપણે હવે જે પેલા યુવાન ઈકન પેલો આ હોય પેલા જવાન પહેલા સોળો પેલા લિસ્ટ બનાવવા પેલો એને કરીને જ આપણે ઓ લિસ્ટ બીટ બનાવી દઈએ ઘેર કાલે હતી, ઘેર. ઘેર ઓન ગેલ જ જઈએ બીજું તો આવો હું લેવડા ભાઈ લેવડા દાની ઈકન ઈકન ઘેર બનાવીશું આપણે રોટલા ઈકન બનાવીએ તા આપ તો હાલ હાલ એક હા, બનાવો. હાલો. અને લુગડો લાવવાનો હોય બધું યાર બધું લાવી દે હું લુગડા લાવશું બધું લાવશું હવે તો. હા તો બધું લાવી દો. બધું લાવવાનું હો. હા હર હે હાલ, હાલ. બાજી જેટલું